વિકાસના નામે વિનાશ અને ભ્રષ્ટાચારની વધુ એક જીવતી જાગતી તસવીર વલસાડથી સામે આવી છે। સુરત જિલ્લામાં ટાંકી પડવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં વલસાડમાં નવી બની રહેલી ટાંકીનો સ્લેબ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે। વિશેષ અહેવાલ। પાણીની ટાંકી પડી જવાના આ દ્રશ્યો તો તમને યાદ હશે। સુરતના અરેટના તડકેશ્વરમાં પાણીની નવી ટાંકી પડી જવાની ઘટનાને હજુ માંડ પખવાડિયું પણ થયું નથી, ત્યાં ભ્રષ્ટાચારનો વધુ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। વલસાડ શહેરના કલ્યાણબાગ જેવા ગીચ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે। અહીં 53 લાખના ખર્ચે નવી બની રહેલી પાણીની ટાંકીના સ્લેબનો થોડો ભાગ અને સેન્ટિંગનો કેટલોક ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં નાસભાગ મચી ગઈ। આ ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સેન્ટિંગના ભાગની સાથે સાથે સ્લેબના પોપડા પણ તૂટીને નીચે આવ્યા। ટાંકીના આ નજીકના દ્રશ્યો જુઓ। ટાંકીનું કામ કેવું થયું છે તે તમે પણ સ્પષ્ટ નિહાળી શકો છો, જે ટાંકીના કામની ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે। જો કે અધિકારીઓ તો એક જ રટણ કરી રહ્યા છે કે ચિંતા કરવાની વાત નથી, मात्र पतरा पड़ा है। अभी 12 तारीख को हमने उसका टॉम स्लैब भरा है, लेकिन वो आज डीशटरिंग के काम शुरू होने से अचानक वो लेबर के भूल के कारण उसकी बदल के लिए वो हो गया है सर। अभी उसके हम नोटिस देंगे। डी शटरिंग का जब काम चल रहा था तो एक मानवीय भूल के कारण वो जो शटर है वो गिरा है। इसके अलावा इसमें जैसे अहवाल आ रहा था कि पूरी स्लैब गिरी है, वैसा कुछ नहीं है, लेकिन जो डी शटरिंग हुआ है उसके साथ थोड़ा सा एक सीमेंट का हिस्सा गिरा है, वो अभी हम रिपेयर करवा लेंगे। नवी ज बनी रहेली आ टांकीना स्लेबमांथी सीमेंटना पोपड़ा उखड़वाथी अनेक सवाल ऊभा थई रह्या छे। टांकीमांथी कायदेसर सळिया देखावा लाग्या छे, छतां अधिकारीओ ढांक पीछाड़ो करवामां लाग्या छे। विपक्ष कांग्रेसनो तो आरोप छे के वलसाडमां आ टांकीनुं निर्माण काम पण सूरतना तड़केश्वरमां जे कंपनीने सोंपवामां आव्युं हतुं ते ज कंपनी करी रही छे। आ बाबते अमे जे मार्जिन કેટલું છોડવાનું હતું અથવા તો જે ટેકનિકલ માપદંડો છે તે બાબતે અમે નગરપાલિકાની ટીમ સાથે ચર્ચા કરીએ છીએ અને જો એમાં ક્ષતિ કોઈને જણાય તો પછી એની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। પાણીની ટાંકીના બાંધકામમાં એવું તે કેવું મટીરીયલ વપરાયું હતું કે સેન્ટિંગ સમયે જ સિમેન્ટના પોપડા પડી જાય અને સળિયા દેખાવા લાગે। તંત્રની આ અંધેર નગરીમાં વિકાસના નામે વિનાશ વેચાઈ રહ્યો છે। સુરત અને વલસાડની આ ઘટના એ ચેતવણી છે કે જો ભ્રષ્ટાચાર નહીં અટકે તો આવી ઘણી ટાંકીઓ નિર્દોષોના માથે તૂટી પડશે। બ્રિજેશ શાહ, GSTV, વલસાડ।